વાડી એરિયામાં મધુકુંજ સોસાયટીમાં પ્લેન દુર્ઘટનાના અંદર મહેશ્વરી કુટુંબનો યંગ છોકરો દેવલોક પામ્યા છે. સાથે સાથે 200 થી 250 માણસોનું બી દેવલોક પામ્યા છે વિમાન દુર્ઘટનામાં અમદાવાદમાં. એ દુર્ઘટના દરમિયાનમાં એમના સર્વેના કુટુંબને જેટલા દેવલોક પામ્યા છે બધાના કુટુંબને સુખ શાંતિ મળે એ પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે એમને ટાટા પ્લેનવાલાએ બી કંઈક 1 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું. તો મારું રજૂઆત સૂચન કે મારું જે બી સમજ્યા રાજ્ય સરકાર યા કેન્દ્ર સરકાર, મારે ગૃહમંત્રીને બી કહેવાનું છે, મુખ્યમંત્રીને બી કહેવાનું છે ગુજરાતના, અને પ્રધાનમંત્રીને બી મારે સૂચન આપવાનું કહેવાનું છે કે જો ખરેખર જો પ્લેનવાળા 1 કરોડ રૂપિયા આપતા હોય તો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર મળીને એમને 1 કરોડ રૂપિયા આપવા જોઈએ. તો એ માનસાઈ કહેવાય, એ ખરેખર એ લાગણી કહેવાય કે હિન્દુસ્તાન આઝાદ થાય પહેલી વખત ગુજરાતના અંદર આ દુર્ઘટના મોટી બની છે પ્લેનની. એ દુર્ઘટનાના આધારે આપણે ગુજરાતના ને હિન્દુસ્તાનના બધા જ મળીને બેવજનને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બેવ મળીને એમને કરોડો રૂપિયા આપે, અને આપીને પછી એમના કુટુંબજનોને સરકારી નોકરી આપે, જે સરકારી સહાય મળે, એવી મારી રજૂઆત.